ચોમાસાએ અત્યાર સુધીમાં જેટલા વિસ્તારોને કવર કરી અને જેટલી ઝડપથી આગળ ચાલ્યું હતું એના કરતા ગઈકાલે થોડુંક ધીમું પડ્યું છે. એટલે કેરળની અંદર સમય કરતા તો ચોમાસું વહેલું પ્રવેશ કરી જાય તેવી પૂરી શક્યતાઓ છે. જે ચોમાસા પહેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે. એક ફાઇનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ. રાજ્યમાં ખૂબ બફારો જોવા મળી રહ્યો છે ને આ બફારાની વચ્ચે સતત ચર્ચાઓ થઈ રહી છે કે વાવાઝોડું આવવાનું છે, પણ સત્તાવાર રીતે હજુ હવામાન વિભાગે કોઈ જાતની જાહેરાત નથી કરી. પણ હવે તો હવામાન નિષ્ણાંતો પણ મૂંઝાયા છે કે આ વાવાઝોડું આવવાનું છે, વાવાઝોડું બનવાનું છે કે કેમ. આજે એને લઈને વાત વિગતવાર કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. ગુજરાતમાં હવે આમ તો વિધિવત ચોમાસાની હજુ શરૂઆત થઈ નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે. તેવામાં ફરી એકવાર 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે. હવામાન વિભાગથી માંડીને અંબાલાલ પટેલ સુધી તમામના લોકો એક અઠવાડિયું ગુજરાત માટે ભારે રહેવાની આગાહી કરી ચૂક્યા છે. રાજ્યમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વરસાદ તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી માછીમારોને કાલ સાંજ સુધીમાં પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. સાઉથ કોકણ પૂર્વ મધ્ય અરબ સાગર નજીક લો પ્રેશર બન્યું, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલ સાંજ સુધી ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની પ્રબળ શક્યતા છે કે કેમ તેને લઈને હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, તો હવામાન શાસ્ત્રી મહેશ પલાવતે એવી જણાવ્યું છે કે વરસાદની એવી આગાહી કરી કે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો અંગે ચેતવણી આપી. હવામાન અંગે સ્કાયમેટનું અનુમાન છે કે ગોવા અને કર્ણાટક કોસ્ટલ પર લો પ્રેશર બન્યું છે. હવે જ્યારે વાત ગુજરાતની આવે ત્યારે ગુજરાત પર કયા પ્રકારનું વાતાવરણ રહે તેને લઈને હવામાન નિષ્ણાંતોની પ્રતિક્રિયા લેવી પણ ખૂબ જરૂરી છે. આ બધે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે, હજુ તો નૈઋત્યનું ચોમાસું કેરળ નથી પહોંચ્યું, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કર્યું છે. પણ સાથે વાત એ પણ છે કે ચોમાસું અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પણ જેટલી ઝડપથી આગળ વધતું હતું એ થોડુંક ધીમું પડ્યું છે. એટલે કે ગઈકાલે 21 તારીખના રોજ ચોમાસાએ અત્યાર સુધીમાં જેટલા વિસ્તારોને કવર કરી અને જેટલી ઝડપથી આગળ ચાલ્યું હતું એના કરતા ગઈકાલે થોડુંક ધીમું પડ્યું છે. છતાં પણ કેરળથી ચોમાસું હવે દૂર નથી. એટલે કેરળની અંદર સમય કરતા તો ચોમાસું વહેલું પ્રવેશ કરી જાય તેવી પૂરી શક્યતાઓ છે. ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે એટલે એની પણ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરશે, એવી રીતે આપણે પણ એમની માહિતી આપશું. પણ અત્યારે ચોમાસું છે થોડુંક ધીમું પડ્યું છે, ધીમી ગતિ આગળ ચાલી રહ્યું છે. હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે વાવાઝોડાની, કેમ કે ગુજરાતની અંદર જે પ્રમાણે આપણે વાવાઝોડાની સતત ઘણા દિવસની માહિતી આપી રહ્યા છે અને આપણે વરસાદોની આશંકા છે. છેલ્લા 2 દિવસની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા છે. અત્યારે ગોવાથી દરિયા કાંઠે, ગોવાથી અંદરના જે ડીપ સીની અંદર જે એક વરસાદી સિસ્ટમ બની છે, જે ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે, એટલે કે સિસ્ટમ થોડીક મજબૂત પણ બની છે. પણ ગઈકાલે જે પ્રકારે આપણું અનુમાન હતું કે પશ્ચિમ દિશામાં મુવમેન્ટ ચાલુ કરી હતી, પણ એ મુવમેન્ટ ચાલુ કરી ગઈકાલ સાંજ સુધી રહી, ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ સ્થિર થઈ છે. જોકે આ ઘણી બધી સિસ્ટમો અરબ સાગરની અંદર બનતી હોય છે. જે ચોમાસા પહેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે. આ સિસ્ટમ છે એ થોડીક અસમંજસતા વાળી છે. ઘણા દિવસથી આની અંદર એક ફાઇનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ. નકર તો આપણે 1 થી 2 દિવસની અંદર અસમંજસતા હોય, પણ 1 થી 2 દિવસની અંદર ફાઇનલ થઈ જતું હોય છે ને આપણા તરફથી માહિતી આવી જતી હોય છે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે. આજે 22 તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસતા છે. વાવાઝોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી. હા, એક ચોક્કસથી વાત છે કે જો આ વાવાઝોડું બને તો એની માહિતી આપશું, પણ વાવાઝોડું નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે. અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે ઘણા સમયથી કહી રહ્યા છીએ
કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે. એટલે વરસાદ પડવાના છે એ ખાસ આપણી આગાહી છે. વાવાઝોડા વિશે હજુ પણ આપણે લગભગ 24 થી 36 કલાક સમય લાગશે. 24 થી 36 કલાકની અંદર આપણે ખ્યાલ આવી જશે કે આ વાવાઝોડું બનશે કે નહીં બને. હવે આ વાવાઝોડું બનવાનું હશે તો પણ 24 થી 36 કલાકમાં આપણે જાણ કરી દેશું. નહીં બનવાનું હોય તો પણ જાણ કરશું. પણ ખાસ દરેક મિત્રોએ કાળજી એ રાખવાની છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવાઝોડું બને તો પણ વરસાદ આવવાના છે, ન બને તો પણ વરસાદની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે. એટલે આપણે એ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવાની છે. તો બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રને આ તોફાન છે તે ધમરોળશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશમાં અત્યારે ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. તો 23 તારીખે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી સ્કાયમેટ છે તેના દ્વારા કરવામાં આવી છે. 24મી તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે ગુજરાતમાં ભારે હવા સાથે એટલે કે પવન સાથે વરસાદ થશે. પણ આગળ જે વાત કરીએ આપણે કે જે વાવાઝોડું કદાચ બને અને સૌથી પહેલું જો વાવાઝોડું એ ગુજરાતના અરબ સાગર આસપાસના વિસ્તારોમાં બને તો શ્રીલંકા દ્વારા એ તોફાનનું નામ આપવામાં આવે છે અને તુફાન બનશે તો તેનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે. શક્તિ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે. જો આ વાવાઝોડું બનશે તો તે ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે ખતરો પેદા કરે તેવી શક્યતા છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠા થઈ રહ્યા છે. અત્યારે અરબ સાગરમાં બનેલું લો પ્રેશર વાવાઝોડામાં બદલાઈ રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જેમાં જણાવ્યું છે કે સમુદ્રમાં વાવાઝોડાના પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ વાવાઝોડું ભારે તબાહી સૂચક જોવા મળી રહ્યું છે. આજથી લો પ્રેશર અરબમાં બની રહ્યું છે. અરબ સાગરમાં આખું લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે, જે આગામી તારીખ 23 થી લઈને વાવાઝોડામાં બદલાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. સાથે જ સમુદ્રમાં તેના પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ પછી 26 મે પછી તે ફરી ગુજરાતમાં ત્રાટકશે અને આ દરમિયાન શુષ્ક પવનની ગતિ પણ રહેવાની સંભાવના છે. આ વાવાઝોડું ભારે તબાહી સૂચક રહેશે. તારીખ 26 થી 29 સુધી તેની અસર ગુજરાતમાં રહેશે. આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં તારીખ 28 મેથી શરૂ થશે, જેને લીધે ચોમાસું કેરળ કાંઠેથી 28મીએ આવવાની શક્યતા રહેશે. જો મોડું થાય તો 4 અથવા તો 5મી જૂને ચોમાસું ગુજરાતમાં આવે તેવી પૂરેપૂરી સંભાવના હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ કરી રહી છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહીને પગલે તમારું શું માનવું છે ને ખાસ કરીને તમે પણ દરિયાકાંઠા વિસ્તારમાં રહો છો તો ત્યાં કેવું વાતાવરણ છે કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.